છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પાલા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય મળે તે માટે સૂત્રોચ્ચાર કર્યા। 2 વર્ષથી કમોસમી વરસાદમાં નુકસાન થાય છે, પરંતુ સરકાર સહાય આપતી નથી। નસવાડી, બોડેલી, સંખેડા 3 તાલુકામાં ખેડૂતો મોટા ભાગે કપાસની ખેતી કરે છે, જે વરસાદ આવતા તેમાં નુકસાન થયું છે, જ્યારે ગલગોટાના ફૂલની ખેતી પણ નુકસાન થયું છે। છોટાઉદેપુર તાલુકામાં ડાંગર તેમજ સોયાબીનની ખેતી થાય છે। ડાંગરની ખેતી તૈયાર થઈ ગઈ હતી અને કાપવાનો સમય આપ્યો તેવા સમયે વરસાદ પડતા ખેડૂતોનો તૈયાર થયેલો મૂળ ખરાબ થઈ ગયો છે, જેને લઈ ખેડૂતો સહાયની માંગણી કરી રહ્યા છે। हमारे आ नसवाड़ी छोटाउदेपुर विस्तार अंदर कपास, तुवर, मकाई, सोयाबीन एवी अनेक प्रकारनी लोकोए खेती करे छे। અને એ ખેતીની અંદર ચોમાસું લાંબુ ચોમાસું ચાલવાના કારણે ખેડૂતોએ માંડ ખેતી સુધારી નીંદી ગોળવીને સાફ કરીને તૈયાર કરી છે। હવે શું છે કે આ 10મો મહિનો 10મા અને 11મા મહિનાની અંદર ફાલ આવતી હોય છે, તો ફાલના મોસમની અંદર કમોસમી વરસાદને કારણે આ નુકસાની થતી આવે છે। જે તે સમયે જેઠ મહિનાની અંદર આવતા જેઠ પહેલાં પણ વરસાદ પડ્યો એને મોટા ભાગે તલની નુકસાની જઈ અને અત્યારે હવે કમોસમી વરસાદને કારણે અત્યારે ડીંડવા લાગ્યા છે, થોડા ડીંડવા લાગ્યા અને એને કપાસ પણ લોકોને ફાટેલો છે, પણ એ પણ નુકસાની થઈ રહી છે। તો સરકારશ્રીએ કંઈક આ ખેડૂતોને સહાય મળે